ગુંદડા ગામનું સરસ મજાનું બસ સ્ટેન્ડ ને ગલ્લા પાનવાળાના સરસ મજાના ગેટ, માતાજીના 2 ગેટ છે. આ બાજુ બીજો ગેટ છે. સરસ મજાનો બસ સ્ટેન્ડના ગેટ ગામ જનડા. માતાજીને મોઢે દર્શન કર્યા, પ્રસાદી લીધી ને પાછા ફર્યા અને બસ સ્ટેન્ડમાં આવીને બેઠા છે. બસ થોડીક મિનિટોમાં બસ આવવાની તૈયારી છે. તો અમે બેઠા છીએ બસ સ્ટેન્ડે. કદાચ 2 વાગે પાછા દેવડી પહોંચી જાય. જો આપણે આ દ્રશ્ય જોઈએ છીએ. માતાજીને મોઢે આ જૂનું ગામ હતું ને 18 થાળા છે અને કોહે કોહે પાણી હાંકતા તમે જોઈ રહ્યો છો કે આ એક થાળું હોય, આમાં કોહે કોહે બળદનેથી પાણી કાઢી બારું અને ફરતી ખેતીવાડી હતી. તો જૂનું ગામનો ટીંબો છે, જૂની આ કુઈ બાંધેલી છે. તમે જે નજરે જોઈ શકો છો એ કેટલું કાકું. જો થોડુંક પાણી આવ્યું છે આટલા કૂવામાં 18 કૂવા હાંકતા હતા. 18 મશીન ગણાય, અંદાજે 18 મોટરું ગણાય અત્યારના યુગ પ્રમાણે. પણ આ બેન પાસે કાંઈક રહસ્ય પડ્યું છે. બેન કાંઈક કહેવા માગે. બેન શું કહો છો? આમાં પહેલાં ભીમડાદના તળાવમાંથી પાણી આવતું હતું. આમાં એનું ભોંયરું હતું. એમાં બાવાજીની લાકડી આવી હતી ભોંયરામાંથી, ભીમડાજથી. આ કુઈમાં લાકડી બારી નીકળી હતી, ભીમડાજથી તણાઈને આવી હતી. તો હય રહેશે ને? જૂનું રહસ્ય આ બેન જે બતાવી રહ્યા છે હકીકતમાં જૂનું રહસ્ય છે. ભીમડા થોડુંક અહીંથી દૂર છે. બીજું ગામ કહેવાય તો કહેવાય. ના સિંહું નખાયું, ના સિંહું નખાયું ને બુરાવી દીધું. પણ આ ફરતા પયું છે અને અહીંયા જૂનું રહેઠાણ છે અને જૂનું ગામ છે એ થોડુંક આઘું છે. ગામ તળ ફરી ગયું છે. આ પૈયા કહેવાય, જૂના પૈયા. અને અહીં કો હાલતા હતા ને ગામ છે એ આઘું છે. તમને બતાવું છું. અહીંથી બસ મળશે પાદરથી અમને. તો આ જંડડા ગામ છે એ થોડુંક આઘું છે. નજરે તમને દેખાશે પણ અત્યારે આ જે નિહાળ્યું એ એકદમ જુગ બદલ્યો થઈ ગયો હોય એવું લાગે કે 18 મસી હલતા એક કુઈમાં ભીમડાથી સાધુ મહાત્માની લાકડી તણાઈને આવી હતી. તો અહીંયા પછી લાવીને કણે સિંહું નાખી દીધું હતું કે આટલું બધું હોં છે. દર્શન કરી અને હવે અમે પાછા ફરીએ છીએ. દેવડી સામે મંડાણ માંડ્યા છે જવાના, પણ માવડિયું કેટલું ભેગું બેઠ્યું છે. અમે મઢની બહાર નીકળ્યા તો પડખે સરસ મજાની વાડી છે ને આ લોકોનું રહેવાનું સ્થાન છે. તો અહીંયા જૂનો ટીંબો હતો પહેલાં ગામનો ને ગામ ફરી ગયું છે અને માતાજી અહીંયા રહ્યા ફર્યા નથી. પણ તો હવે જે ગામ જે હતું એટલાવામાં માતાજીનો મઢ છે અને ભેગું સરસ મજાનું પાણી બેઠ્યું છે. ટાઢા કોઠા કરે છે. મેં ટાઢો કોઠો કરી લીધો. માતાજીને લાપસી ને પરસાદી લઈ લીધી. સરસ મજાની વઢિયાર્યું ગાયું ને પરસાદી લઈ લઈને પોતપોતાને ઘેરે હવે જવા નીકળી ગયા છે. સરસ મજાની માતાજીની પરસાદી. અહીંયા પરસાદીનો લાભ લેવાય છે દરેક માણસોને જે કોઈ આવે એને. અહીંયા સદાવ્રત પણ શરૂ છે માતાજીને પારે. સરસ મજાનું તો હું પણ પરસાદી લઉં અને પ્રેમથી તમે પણ પરસાદી લો એવી મારી ઈચ્છા સાથે આશા સાથે મારો બ્લોગ પૂરો કરું છું. ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં. લેજો માતાજી. પણ જો નસી હોરીમાં તું જોગણીને મારી જપૂતી હારો જાત સમરે થઈ જાય જે સાબદી એ અમારી શિહોરી વાળીમાં. પણ જોને નાનપણથી જેના મા બાપ વયા ગયા અને મારી શિહોરી અમને ખચેરીને ખોળે લીધા. પણ મારી ભગવતી અમને એ પછી ઉજળો ને આપે આવકાર. એવી અમારી શિહોરીમાં. ધન્યવાદ. મેં દર્શન કર્યા અને મારા દર્શકો નિહાળતા માતાજી ને કહું છું કે મેં નિહાળ્યા, મેં દર્શન કર્યા. તો મારા માતાજીને કહું છું કે મારી આવા નવા દર્શન આપજે અને વરે 2 વરે હું આવું છું તો દર્શન આપજે. ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.
તો બિલકુલ શિહોરી માતાજીનો મઠ છે અને મઠે કાયમ સદાવ્રતનો તાળા માનતા આવે છે. પણ હું નિહાળું અને મારી ચેનલ નિહાળતા મારા દર્શકો મારી ચેનલને નિહાળજો. અને સરસ મજાનો હું પણ મારા માતાજીના મઠે આવી ગઈ છું અને આ મારો જૂનો થડો છે તો હું જૂના થડે આવી ગઈ છું. તો સરસ મજાનું રસોડું પણ શરૂ છે. તો અત્યારે બસ આટલું. ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે અત્યારે ઊભા છે એ બિલકુલ માતાજીનો મઠ છે શિહોરી માનો. તો અત્યારે આપણે કુળદેવી માને પગે લાગી દર્શન કરીને હેઠા પણ ઉતરી ગયા છે અને પ્રાંગણમાં ઊભા છે. તો સવારમાં કહેતી હતી કે શિહોરી માન મઢે જાય. તો શિહોરી માન મઢમાં દર્શન પણ કર્યા અને હવે રસોડા બાજુ જઈએ છીએ. તાળા શરૂ છે માતાજીના. આપણે હાલ પહોંચી ગયા છીએ શિહોરી માન મઢે અને સરસ મજાનું જોવાનું થાય છે પણ. ને આપણે શ્રીફળની જોડે વધી અને દાદા માતાજીને ધરીએ છીએ. શ્રીફળની જોર પણ સડે પણ સાકરની માતાજીની પ્રસાદી. તો આ મારા માતાજી છે શિહોરીમાં ખોડિયારમાં. જે શિહોર દ્રશ્ય દેખાય એવું સરસ મજાનું હાવત છે માતાજીના. અને મગરે અસવારી છે માતાજી, મગર પણ છે. તો આ મારો કુળદેવી માનો જૂનો થોડો હું સવારે કહેતી હતી ઘેરેથી નીકળી ત્યારે કે આજ તો હું મારે જૂને થડે જવાની છું. તો આ મારો જૂનો થોડો અમારો મઠ માતાજીનો. આ મારો જૂનો થોડો અને જૂને પારે હું આવી છું. હું સવારે તમને ઘેરથી નીકળી તે કહેતી હતી.
શિહોરી સરસ. જો મને ક્યાં પહોંચ્યા તો બસ જમરા પોગવામાં છે તો મારા મઢે હું જઈશ ને ત્યારે મારી માતાજીના હું દર્શન કરીશ, પેટ ભરી ભરીને તમને પણ દર્શન કરાવીશ. પણ મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલ સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ હવે થોડીક વારોમાં જ આપણે પોગવાનું છે માતાજીને મઢે. તો મારા માતાજી કોણ છે કહું? શિહોરીમાં, કુળદેવીમાં. તો ને લઈ ગયા છે ગામડે મઠ, પણ હું વર્ષ આવું છું. 2-3 વર્ષ થઈ ગયા તો થોડીક લેટ થઈ ગઈ છું. તો મારે બધાને પૂછવું પડ્યું કે ક્યાંથી જવાય. પહેલાં હું સીધી બેસી જતી, પણ માતાજીને મેં કીધું કે માતાજી 2-3 વર્ષ થઈ ગયા છે ને ક્યાંક મને રસ્તો બતાવી દો. તો માતાજીએ બધાનો રસ્તો બતાવી દીધો અને બસ પણ મળી ગઈ. તો હાલો મઢે જઈને મળીશું. અત્યારે બસ આવી સરસ મજાનું વાહન મળી ગયું. હું કહેતી હતી ને હમણાં થોડી વાર પહેલાં કે વાહન કાંક મળશે એટલે હું પછી ફ્રી વખત બીજા બ્લોકમાં મળીશ. તો બોટાદથી ત્યાંથી અમારે આટલું ગામડું છે ઝંડડા. તો બોટાદથી અમને વાહન મળી જાય, પણ બોટાદ સુધી વાહનમાં જવું પડે. તો અમે એક નવીન ઇકો શીખી ગયા, સરસ મજાનો ઇકો મળી ગયો તરતો તરે.